મેથ્સ એમાંનો ટોપિક છે એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હું જાનવી ખાનપરા ફ્રોમ વૃંદાવન કોમ્પ્યુટર્સ. ફર્સ્ટ જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન. ઇન ધીસ ચેપ્ટર વી વિલ સ્ટડી અબાઉટ સિક્વન્સ એન્ડ સિરીઝ. આપણે આ ચેપ્ટરમાં સિક્વન્સ અને સિરીઝ વિશે જાણવાનું છે. પર્ટિક્યુલર અબાઉટ એરિથમેટિક પ્રોગ્રેશન એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. Arithmetic progression means के AP and geometric progression means के GP. Concept of AP and GP nowadays widely used in business related problem. AP અને GP નો અત્યારે યુઝ ક્યાં થાય છે વધારે? તો કે બિઝનેસમાં. The problem related to interest on certain type of investment. કેવા પ્રોબ્લેમ હોય છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ, રિકરિંગ ડિપોઝિટ and also problem related to depreciation value of certain equipment. તો કે બિઝનેસમાં આવા પ્રોબ્લેમ હોય છે, ઇન્વેસ્ટમેન્ટ હોય છે, ડિપોઝિટ, આને લગતા અલગ અલગ પ્રોબ્લેમ માટે શેનો યુઝ કરીએ છીએ આપણે? એપી અને જીપીનો. સિક્વન્સ એન્ડ સિરીઝ. એમાં ફર્સ્ટ આપણે સિક્વન્સ એટલે શું થાય એ જોઈએ. અ સેટ ઓફ રિયલ નંબર્સ અરેન્જડ ઇન સમ definite order and formed according to some definite law is called a real sequence. Real sequence એટલે શું થાય? તો કે કોઈ પણ રિયલ નંબર છે એને આપણે અરેન્જ કરીએ અને કોઈ પણ ફિક્સ વેલ્યુ છે એને આપણે ફિક્સ ઓર્ડર કે ફોર્મમાં ગોઠવીએ. આ જે સેટ બને છે એને શું કહેવામાં આવે છે? રિયલ સિક્વન્સ. એના અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે. જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે 3, 6, 9, 12, 15 અપ ટુ n સુધી વેલ્યુ. મીન્સ કે જો ચોક્કસ ફોર્મ છે કે 3, 6, 9 બધા વચ્ચેનો ડિફરન્સ કેવો છે? સેમ છે. આવી જે સિક્વન્સ બને છે એને શું કહેવામાં આવે છે? રિયલ સિક્વન્સ. આવી રીતના અલગ અલગ બધા એક્ઝામ્પલ આપેલા છે. હવે સિક્વન્સમાં બે ટાઈપ આવશે, ફાઇનાઇટ સિક્વન્સ and infinite sequence. Finite sequence એટલે શું થાય? A sequence is said to be finite if it has a definite number of terms. Finite sequence means કે કોઈ પણ સેટ છે એ ફિક્સ હોય, એમાં નંબર ઓફ ટર્મ છે એ ફિક્સ હોય, એને શું કહેવામાં આવે છે? ફાઇનાઇટ સિક્વન્સ. એના એક્ઝામ્પલ જોઈએ 10, 20, 30, 40, 50, 60, 70 and 80. જો આપણને જે ટર્મ આપેલી છે એ ફિક્સ છે, મીન્સ કે એનો જે એન્ડિંગ પોઈન્ટ છે એ પણ આપેલો છે અને સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ આપેલો છે. તો 10 થી લઈને ક્યાં સુધી છે? 80 સુધી. તો આ જે ફિક્સ સિક્વન્સ છે એને શું કહેવામાં આવે છે? ફાઇનાઇટ સિક્વન્સ. એન્ડ ઇનફાઇનાઇટ સિક્વન્સ means કે a sequence is said to be infinite if it has definite number of terms. means કે જે આપણને ટર્મ આપેલી હોય છે એ કોઈ ફિક્સ ના હોય, એને શું કહેવામાં આવે છે? ઇનફાઇનાઇટ સિક્વન્સ. આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો 5, 10, 15, 20, 25 અપ ટુ. જો એનો એન્ડિંગ પોઈન્ટ નથી કીધો, મીન્સ કે આ સિક્વન્સ છે એ કોઈ ફિક્સ નથી. આવી જ્યારે સિક્વન્સ ફિક્સ ના હોય એને શું કહેવામાં આવે છે? ઇનફાઇનાઇટ સિક્વન્સ. નેક્સ્ટ ટોપિક છે સિરીઝ. ફર્સ્ટ જોયું આપણે સિક્વન્સ, નેક્સ્ટ આવશે સિરીઝ. બાય એડિંગ ધ ટર્મ્સ ઓફ અ સિક્વન્સ વી ઓબ્ટેન્ડ અ સિરીઝ. જે આપણે સિક્વન્સ લઈએ છીએ એમાં શું થાય છે? એડ થાય છે અલગ અલગ ટર્મ, એને શું કહેવામાં આવે છે? સિરીઝ. તો એનો એક્ઝામ્પલ જોઈએ 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + અપ ટુ. મીન્સ કે જે આપણે સિરીઝ લઈએ છીએ ઇનફાઇનાઇટ સિક્વન્સ, એને 1 બાય 1 જે ટર્મ એડ થાય છે એને શું કહેવામાં આવે છે? સિરીઝ. નેક્સ્ટ આવશે પ્રોગ્રેશન. અ સિક્વન્સ ફોલોવિંગ અ સર્ટેન પેટર્ન ઇઝ કોલ્ડ પ્રોગ્રેશન. પ્રોગ્રેશન એટલે શું થાય? તો કે જે આપણને સિક્વન્સ છે
એની પછીની જે પેટર્ન છે, કોઈ ચોક્કસ સિક્વન્સની પછીની પેટર્ન એટલે કે પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે શું થાય? અ સિક્વન્સ કર્લી બ્રેસીસમાં un is said to be in arithmetic progression. આને શું કહેવામાં આવે છે? એરિથમેટિક પ્રોગ્રેશન. if un minus 1 is equal to શું થાય છે? d. d means કે fixed real number. for all n is equal to 2, 3, 4 up to. The difference between two consecutive term is constant. કોઈ પણ બે ટર્મ આપેલી હોય છે, એનો ડિફરન્સ એટલે કે d. The constant difference is called the common difference of AP. જે કોન્સ્ટન્ટનો ડિફરન્સ છે એને શું કહેવામાં આવે છે? AP નો કોમન ડિફરન્સ. And it is denoted by small d and the first term is denoted by small a. જે ડિફરન્સ છે એને d વડે દર્શાવવામાં આવે છે અને જે ફર્સ્ટ ટર્મ છે એને a વડે દર્શાવવામાં આવે છે. હવે એના અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો 4, 8, 12, 16, 20, 24 અપ ટુ ધ કોમન ડિફરન્સ ઇઝ 4. મીન્સ કે જે આપણને સેટ આપેલો છે એ બધા વચ્ચે ડિફરન્સ જો સેમ છે અને ડિફરન્સ છે કેટલાનો છે? 4 નો. અને ફર્સ્ટ ટર્મ કઈ થશે? 4. એવી જ રીતના નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 8, 6, 4, 2, 0, -2, -4, -6 અપ ટુ. જે સેકન્ડ એક્ઝામ્પલ છે એમાં પણ ડિફરન્સ સેમ છે અને ડિફરન્સ કેટલાનો થશે? -2. એવી રીતના એક્ઝામ્પલ આપેલા છે. એમાં ફર્સ્ટ આવશે nth ટર્મ ઓફ એન એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશનની nth ટર્મ. લેટ a be the first term. જે a છે એ ફર્સ્ટ ટર્મ છે and d the common difference of an arithmetic sequence. અને જે d છે એ કોમન ડિફરન્સ છે એરિથમેટિક સિક્વન્સ. ધેન ફર્સ્ટ ટર્મ મીન્સ કે t1 એટલે શું થશે? a. આ આપણને કેવી રીતના મળેલું છે? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n મીન્સ કે જે આ ટર્મ આપેલી છે અલગ અલગ ટર્મ, ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ, જે ટર્મ છે એના નંબર છે એને શું કહેવામાં આવશે? n. તો ફર્સ્ટ ટર્મમાં n ની વેલ્યુ કેટલી છે? 1. a પ્લસ 1 માઇનસ 1 ઇન્ટુ d. 1 માઇનસ 1 શું થશે? 0. 0 ને તમે ગમે તે વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરો શું મળશે આન્સર? 0. તો 1 માઇનસ 1 ઇન્ટુ d શું થશે? 0. 1 પ્લસ 0 a પ્લસ 0 શું મળશે આપણને? a. તો t1 ની વેલ્યુ શું થશે? a. એવી જ રીતના સેકન્ડ ટર્મ કેવી રીતના મળે છે? સેકન્ડ ટર્મ મીન્સ કે t2. a પ્લસ d. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો n ની વેલ્યુ શું થશે અહીંયા? 2. તો 2 માઇનસ 1 શું થશે? 1. 1 ઇન્ટુ d. તો a પ્લસ d મળી જશે. એવી રીતના થર્ડ ટર્મ મીન્સ કે t3. a પ્લસ 2d. તો અહીંયા n ની વેલ્યુ શું થશે? 3. 3 માઇનસ 1 2. 2 ઇન્ટુ d 2d. એવી રીતના અલગ અલગ આપણને n ટર્મ મળે છે. ઇન જનરલ nth term of an arithmetic progression is. એરિથમેટિક પ્રોગ્રેશનની nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે tn is equal to a plus n minus 1 into d. AP in general will be written as. જનરલી એને કેવી રીતના લખવામાં આવે છે? a plus d, a plus 2d, a plus 3d up to a plus n minus 1 into d
અપ ટુ. આ થયું એરિથમેટિક પ્રોગ્રેશન. એક્ઝામ્પલ 1, ઓબ્ટેન ધ રિક્વાયર્ડ ટર્મ ઓફ ધ ફોલોવિંગ સિક્વન્સ. જે આપણને સિક્વન્સ આપેલી છે એના પરથી ટર્મ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ જોઈએ -6, -4, -2, 0, 2, 4 અપ ટુ. જે આપણને સિક્વન્સ આપેલી છે એના પરથી 12th ટર્મ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ એની વેલ્યુ થશે -6. જે સિક્વન્સ આપેલી છે એમાં ફર્સ્ટ ટર્મ છે -6 મીન્સ કે a. એની વેલ્યુ થશે 12. આપણે ફાઇન્ડ કઈ ટર્મ કરવાની છે? 12th ટર્મ, એટલા માટે એની વેલ્યુ થશે 12. t12 ફાઇન્ડ કરશું. d મીન્સ કે બે ટર્મ વચ્ચેનો ડિફરન્સ t2 - t1. સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. તો સેકન્ડ ટર્મ છે -4 માઇનસ ફર્સ્ટ ટર્મ થશે -6. તો આપણને ડિફરન્સ મળી જશે 2. nth ટર્મ ફાઇન્ડ કરીએ તો એની ફોર્મ્યુલા થશે Tn is equal to a plus n minus 1 into d. Tn means કે T12 ફાઇન્ડ કરશું. એની વેલ્યુ છે -6 પ્લસ n છે 12 -1 ઇન્ટુ ડિફરન્સ મળેલો છે 2. -6 પ્લસ 12 -1 11 ઇન્ટુ 2. -6 પ્લસ 11 ઇન્ટુ 2 થશે 22. તો આપણને 12th ટર્મ મળી જશે 16. સેકન્ડ સિક્વન્સ આપેલી છે એના પરથી આપણે ટર્મ 30 ફાઇન્ડ કરશું. સિક્વન્સ છે 1.5, 2.5, 3.5, 4.5 અપ ટુ. જે ફર્સ્ટ ટર્મ છે મીન્સ કે 1.5 એને શું કહેશું આપણે? a. ફાઇન્ડ કરવાની છે 30 ટર્મ. તો n is equal to 30. T30 ફાઇન્ડ કરશું. d મીન્સ કે બે ટર્મ વચ્ચેનો ડિફરન્સ t2 - t1 આપેલ છે 2.5 - 1.5. તો આપણને ડિફરન્સ મળી જશે 1. nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે Tn is equal to a plus n minus 1 into d. Tn means કે T30 એની વેલ્યુ છે 1.5 પ્લસ 30 minus 1 into d મળેલ છે 1. 1.5 પ્લસ 29 into 1. 29 into 1 શું થશે? 29. 1.5 પ્લસ 29. તો આપણને ટર્મ 30 મળી જશે 30.5. થર્ડ જોઈએ હવે આપણે. સિક્વન્સ આપેલી છે 1, 5, 9, 13, 17, 21 અપ ટુ. જે ફર્સ્ટ ટર્મ છે 1 એને શું કહેશું? a. n મીન્સ કે ફાઇન્ડ કરવાની છે ટર્મ 20. તો n ની વેલ્યુ શું થશે? 20. T20 ફાઇન્ડ કરશું. d મીન્સ કે બે ટર્મ વચ્ચેનો ડિફરન્સ t2 - t1. સેકન્ડ ટર્મ આપેલી છે 5 માઇનસ ફર્સ્ટ ટર્મ 1. તો આપણને ડિફરન્સ મળી જશે 4. હવે nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે Tn is equal to a plus n minus 1 into d. n means કે 20. એની વેલ્યુ છે 1 પ્લસ n minus 1 means કે 20 minus 1 into d. d ની વેલ્યુ છે 4. 1 પ્લસ 20 minus 1 થશે 19 into 4. 19 into 4 76 plus 1. તો આપણને ટર્મ 20 મળી જશે 77. ફોર્થ જોઈએ. સિક્વન્સ આપેલી છે 4, 7/2, 3, 5/2, 2, 3/2, 1 અપ ટુ. જે ફર્સ્ટ ટર્મ છે 4 મીન્સ કે a. ફાઇન્ડ કરવાની છે ટર્મ 25. તો n ની વેલ્યુ થશે 25. T25 ફાઇન્ડ કરશું. ડિફરન્સ મીન્સ કે d. d એટલે કે જે સેકન્ડ ટર્મ છે એમાંથી ફર્સ્ટ ટર્મ માઇનસ કરશું તો આપણને શું મળી જશે?
ડિફરન્સ. સેકન્ડ ટર્મ છે 7/2 માઇનસ ફર્સ્ટ ટર્મ 4. તો આપણે ડિફરન્સ મળી જશે -1/2. nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે એપી માટે Tn is equal to a plus n minus 1 into b. n મીન્સ કે જે આપણે ટર્મ ફાઇન્ડ કરવી છે એ 25th ટર્મ, એની વેલ્યુ છે 4, n minus 1 મીન્સ કે 25 minus 1, d મીન્સ કે જે આપણને ડિફરન્સ મળેલો છે -1/2 a, 25 minus 1 24, 4 plus 24 into -1/2, 4 minus 12. તો આપણને શું મળી જશે? ટર્મ 25 minus 8. Example 2. The third term of an AP is 12. Third term છે 12 and the sixth term is 42. બે ટર્મ આપેલી છે, થર્ડ ટર્મ અને સિક્સ્થ ટર્મ. ફાઇન્ડ 26th ટર્મ મીન્સ કે આપણે 26 ટર્મ છે એ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ થર્ડ ટર્મ મીન્સ કે T3 12, T6 42 એન્ડ T26 ફાઇન્ડ કરશું. તો એપી ની ફોર્મ્યુલા છે Tn is equal to a plus n minus 1 into d. T3 is equal to શું આપેલ છે? 12. તો આપણે a plus 3 minus 1 into d આ જે ફોર્મ્યુલા છે એમાં વેલ્યુ મૂકીએ તો n ની વેલ્યુ છે 3 minus 1 into d નથી આપેલા, is equal to શું આપેલું છે આપણને? 12. તો a plus 3 minus 1 2 into d 2d is equal to શું છે? 12. તો આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે a plus 2d is equal to 12. એવી જ રીતના T6 42, તો n ની વેલ્યુ થશે 6 minus 1. તો આપણે એવું કહી શકીએ a plus 5d is equal to 42. ઇક્વેશન સેકન્ડ. ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશન પરથી a plus 2d is equal to 12 and a plus 5d is equal to 42. બધી વેલ્યુ કેવી છે? પ્લસ, તો સાઇન કેવી આવશે? માઇનસ. એક a કેવા છે? માઇનસ અને એક પ્લસ, તો પ્લસ માઇનસ ઉડી જશે. 2 minus 5 કેટલા થશે? -3 into d. 12 minus 42 minus 30. minus 3d is equal to minus 30. તો આપણને d ની વેલ્યુ મળી જશે 10. જે આપણને d ની વેલ્યુ મળેલી છે એ આપણે ઇક્વેશન 1 કે 2 ગમે તેમાં મૂકી શકીએ છીએ. આપણે ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકીએ. ફર્સ્ટ ઇક્વેશન છે a plus 2d is equal to 12. તો a plus 2 into d ની વેલ્યુ આપણને મળેલી છે 10 is equal to 12. 2 into 10 થશે 20, તો a plus 20 is equal to 12. જે 20 છે એ ઇક્વલ ટુ ની આગળ છે તો કેવા છે? પ્લસ. ઇક્વલ ટુ પછી જશે તો શું થઈ જશે? માઇનસ. તો આપણને a ની વેલ્યુ મળી જશે -8. હવે a અને d બંનેની વેલ્યુ મળી ગઈ છે. T26 ફાઇન્ડ કરવાનું છે. તો T26 is equal to a plus n ની વેલ્યુ છે 26 minus 1 into d ની વેલ્યુ થશે 10. તો -8 a ની વેલ્યુ શું છે? -8 plus 26 minus 1 25 into d છે 10. -8 plus 25 into 10 250. તો આપણને T26 મળી જશે 242. a ની વેલ્યુ મળેલી છે -8, d 10 and T26 242. Example 3. The eighth term of AP is 5 and the 13th term is 25. આપણને બે ટર્મ આપેલી છે. ફાઇન્ડ 15th ટર્મ. એના પરથી આપણે 15th ટર્મ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ ટર્મ આપેલી છે T8 5, T30 25 and ફાઇન્ડ કરશું T50. તો nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે Tn is equal to a plus n minus 1 into d.
t8 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 5. તો આપણે જે ફોર્મ્યુલા છે nth ટર્મની એમાં વેલ્યુ મૂકીએ તો આપણને a પ્લસ 8 માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ શું મળશે 5. તો 8 માઇનસ 1 થશે 7, a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 5. આને આપણે કહેશું ફર્સ્ટ ઇક્વેશન. એવી જ રીતના સેકન્ડ ઇક્વેશન મળશે t30 ઇઝ ઇક્વલ ટુ 25, મીન્સ કે એની વેલ્યુ થશે 30, a પ્લસ 12d ઇઝ ઇક્વલ ટુ 25. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળશે. હવે ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશન પરથી આપણે a અને d ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ ઇક્વેશન છે a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ સેકન્ડ a પ્લસ 12d ઇઝ ઇક્વલ ટુ 25. બધી વેલ્યુ છે પ્લસ તો સાઇન આવશે માઇનસ. પ્લસ માઇનસ ઉડી જશે. 7 minus 12 minus 5 into d. 5 minus 25 minus 20. Minus 5d is equal to શું મળશે minus 20. તો આપણને d ની વેલ્યુ મળી જશે 4. હવે જે આપણને d ની વેલ્યુ મળેલી છે એ આપણે ઇક્વેશન 1 અથવા તો 2 માં મૂકી દઈએ. તો આપણે ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકીએ a plus 7d is equal to 5. તો d ની વેલ્યુ થશે 4 કારણ કે આપણને d શું મળેલા છે 4. a plus 7 into 4 is equal to 5. 7 into 4 થશે 28. તો a plus 28 is equal to 5. તો a is equal to 5 minus 28. equal to ની આગળ પ્લસ છે 28, પાછળ જાય તો શું થઈ જાય માઇનસ. તો a ની વેલ્યુ મળી જશે -23. હવે આપણી પાસે a અને d બંનેની વેલ્યુ છે. ફાઇન્ડ કરશું t50. તો ફોર્મ્યુલા થશે a plus n minus 1 into d. n ની વેલ્યુ છે 50, a ની વેલ્યુ થશે -23 અને d ની વેલ્યુ 4. -23 plus 49 into 4. -23 plus 49 into 4 196. તો આપણને t50 મળી જશે 173. a મળેલા છે -23, d ની વેલ્યુ છે 4 and t50 173. Example 4. The 19th term of AP is 100 and the 29th term is 60. Find 17th term. આપણને બે ટર્મ આપેલી છે T19 and T29. એના પરથી ફાઇન્ડ કરવાની છે T70 ટર્મ. તો ફર્સ્ટ T90 is equal to 100, T29 is equal to 60 and T70 ફાઇન્ડ કરશું. nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે Tn is equal to a plus n minus 1 into d. T90 is equal to શું આપેલું છે 100. તો n ની વેલ્યુ શું થશે 19. તો a plus 90 minus 1 into d is equal to 100. તો આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે a plus 18 into d is equal to 100. સેકન્ડ ટર્મ આપેલી છે T29 is equal to 60. તો n ની વેલ્યુ થશે 29. a plus 29 minus 1 into d is equal to 60. તો આપણને સેકન્ડ ટર્મ મળી જશે a plus 28 into d is equal to 60. ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશન પરથી આપણે a અને d ની વેલ્યુ ફાઇન્ડ કરશું. તો ફર્સ્ટ ઇક્વેશન છે a plus 18 into d is equal to 100 and સેકન્ડ ઇક્વેશન a plus 28 into d is equal to 60. બધા એલિમેન્ટ પ્લસ છે તો શું આવશે સાઇન માઇનસ. પ્લસ માઇનસ ઉડી જશે. 18d minus 28d થશે -10d. 100 minus 60 40. તો d ની વેલ્યુ મળી જશે -4. હવે જે આપણને d ની વેલ્યુ મળેલી છે એ આપણે ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકીએ. a plus 18d is equal to 100. તો d ની વેલ્યુ છે -4. a plus 18 into -4 is equal to 100. 18 into -4 થશે -72. a minus 72 is equal to 100. a is equal to શું મળશે આપણને 100 plus 72. માઇનસ છે ઇક્વલ ટુ પછી જાય તો શું થઈ જાય છે સાઇન ચેન્જ મીન્સ કે પ્લસ થઈ જશે. તો આપણને a ની વેલ્યુ મળી જશે 172. a અને d બંનેની વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે એ T70 માં મૂકીએ. તો a પ્લસ n ની વેલ્યુ છે 70 minus 1 into b.
એની વેલ્યુ મળેલી છે 172, ડીની વેલ્યુ મળેલી છે -4. 172 પ્લસ 69 ઇન્ટુ -4, 69 ઇન્ટુ -4 થશે -276, થશે -104. એની વેલ્યુ મળેલી છે 172, ડી -4 and ટી 70 -104. Example 5. If the pth term of an AP is Q and the qth term of AP is P. જે P ટર્મ છે એ Q છે અને જે Q ટર્મ છે એ P છે. So that P plus qth term is 0. આપણે એવું પ્રૂવ કરવાનું છે કે P plus Q ટર્મ છે એ કેવી છે? 0 છે. તો ફર્સ્ટ T5 is equal to Q, TQ is equal to P is equal to TP plus Q is equal to 0. તો nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે Tn is equal to A plus n minus 1 into D. તો ફર્સ્ટ TP is equal to શું આપેલું છે આપણને? Q. તો n ની વેલ્યુ થશે P, A plus P minus 1 into D is equal to Q. And TQ is equal to શું આપેલું છે? P. તો n ની વેલ્યુ છે Q, A plus Q minus 1 into D is equal to P. ફર્સ્ટ છે A plus P minus 1 into D is equal to Q. And second A plus Q minus 1 into D is equal to P. બધી ટર્મ પ્લસ છે તો સાઇન આવશે માઇનસ. પ્લસ માઇનસ એ ઉડી જશે. P minus 1 into D minus Q minus 1 into D is equal to Q minus P. First D into P minus Q, કારણ કે 1 1 ઉડી જશે તો શું વધશે? D into P minus Q is equal to Q minus P. D is equal to જે P minus Q છે એ મલ્ટીપ્લિકેશનમાં છે, ઇક્વલ ટુ ની સામે જઈ તો ડિવિઝન થઈ જશે. Q minus P upon P minus Q. સાઇન ચેન્જ કરીએ, મીન્સ કે જે P છે એને આગળ લઈ લઈએ તો -P minus Q upon P minus Q. બંને પદ સેમ છે તો ઉડી જશે તો આન્સર મળશે -1. D ની વેલ્યુ મળી જશે -1. A plus P minus 1 into D is equal to Q. જે આપણને ફર્સ્ટ ઇક્વેશન મળેલી હતી એમાં D ની વેલ્યુ મૂકીએ. A plus P minus 1 into -1 is equal to Q. A minus P plus 1, જે -1 છે એને આપણે P minus 1 સાથે મલ્ટીપ્લાય કરશું. P into -1 minus P, -1 into -1 થશે +1 is equal to Q. A is equal to Q plus P minus 1. આપણે A ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો જે Q છે એની જગ્યાએ એને લઈ લઈએ તો A ની વેલ્યુ મળી જશે Q plus P minus 1. હવે આપણને A અને D બંને વેલ્યુ મળી ગઈ છે. ફાઇન્ડ કરવાનું છે TP plus Q. તો nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા થશે A plus n minus 1 into D. n ની વેલ્યુ છે P plus Q. A plus P plus Q minus 1 into D. એની વેલ્યુ મળેલી છે Q plus P minus 1 plus P plus Q minus 1 into D ની વેલ્યુ છે -1. તો Q plus P minus 1, જે -1 છે એને બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરશું તો P into -1 minus P plus Q minus 1. આખા બ્રેકેટની સાઇન ચેન્જ થઈ ગઈ છે, પ્લસનું શું થઈ જશે? માઇનસ. તો Q plus P minus 1 minus P plus Q minus 1. તો આપણને TP plus Q મળી જશે 0. Example 6. If x times the xth term of an AP is equal to y times its yth term.
Prove that x plus yth term of an AP is 0. આપણે પ્રૂવ કરવાનું છે કે x plus yth ટર્મ છે એ 0 છે. nth ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે Tn is equal to a plus n minus 1 into d. x times the x term એનો મીનિંગ થાય છે x into tx and y times the yth term means કે y into ty. આ બંને કેવા છે? ઇક્વલ છે. તો tx ની ફોર્મ્યુલા થશે x into n ની વેલ્યુ છે x a plus x minus 1 into d is equal to y into a plus y minus 1 into d. હવે જે x છે એને કાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું x a plus x into x minus 1 into d equal to y ને કાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ y a plus y into y minus 1 into d. x a plus x into x થશે x square into d x square d. x into minus 1 into d થશે minus x d equal to y a plus y into d means કે y square d y into minus 1 into d minus yd. Next xa minus ya plus x square d minus xd minus y square d plus yd is equal to 0. मीन्स કે જે ઇક્વલ ટુ ની પછી બધા એલિમેન્ટ છે તો જે પ્લસ હતા એ માઇનસ અને માઇનસ હતા એ પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ શું છે? 0. તો ફર્સ્ટ જે xa minus ya છે એમાંથી આપણે a સામાન્ય લઈએ તો શું વધશે x minus y પ્લસ જે સેકન્ડ છે એમાંથી d કોમન લીધો છે તો શું વધશે x square minus x minus y square plus y into d is equal to 0. a into x minus y plus x square minus y square plus y minus x into d is equal to 0. જે સ્ક્વેર વાળા પદ હતા એ આગળ લીધું છે. નેક્સ્ટ a into x minus y plus x square minus y square છે તો સ્ક્વેર છે બંનેનો તો આપણે એવું કહી શકીએ કે x plus y into x minus y આ બંને કેવું થશે? સેમ. માઇનસ x minus y મીન્સ કે આપણે માઇનસ કોમન લઈ લઈએ તો શું વધશે? x minus y into d is equal to 0. a into x minus y plus x minus y into x plus y minus 1 into d. x minus y છે આપણે કોમન લઈ લઈએ તો શું વધશે? ફર્સ્ટમાં x plus y x minus y કોમન લીધેલા છે માઇનસ x minus y કોમન લીધેલા છે તો 1 into d is equal to 0. x minus y into a plus x plus y minus 1 into d is equal to 0. જો a છે એ મલ્ટીપ્લાયમાં જ છે પરંતુ એને બ્રેકેટમાં લઈ લીધો છે. નેક્સ્ટ a plus x plus y minus 1 into d is equal to 0. જે x minus y છે એને 0 સાથે આપણે ડિવાઈડ કરીએ તો શું થઈ જાય છે? 0. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે. tx plus y આપણે 0 છે એવું પ્રૂવ કરવાનું છે તો n ની વેલ્યુ થશે x plus y. જે આપણને વેલ્યુ મળેલી છે એ આપણે ઇક્વેશનમાં મૂકીએ તો tx plus y is equal to a plus x plus y minus 1 into d is equal to શું મળી ગયું છે આપણને? 0. આ પ્રૂવ થઈ ગયું છે કે tx plus y છે એ 0 છે. એક્ઝામ્પલ 7. Determine z so that z plus 2, 4z minus 6 and 3z minus 2 are the three consecutive term of an AP. આ ત્રણેય ટર્મ છે એ કેવી છે? કન્ઝિક્યુટિવ ટર્મ છે. તો ફર્સ્ટ ટર્મ છે t1 z plus 2, સેકન્ડ ટર્મ છે 4z minus 6 and થર્ડ ટર્મ છે 3z minus 2.
કન્ઝિક્યુટિવ ટર્મ્સ મીન્સ કે લાઇન બાય લાઇન જે ટર્મ આવે છે એ ટર્મ આપેલી છે. તો ફર્સ્ટ T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? T3 માઇનસ T2. આ બંને કેવા છે? ઇક્વલ છે. T2 ની વેલ્યુ છે 4z માઇનસ 6 માઇનસ T1 ની વેલ્યુ છે z પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ T3 મીન્સ કે 3z માઇનસ 2 માઇનસ T2 મીન્સ કે 4z માઇનસ 6. 4z માઇનસ 6 માઇનસ જે બ્રેકેટ આપેલું છે બ્રેકેટ છોડી દઈએ તો શું સાઇન ચેન્જ થઈ જશે. માઇનસ z જે પ્લસ છે શું થઈ જશે? માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3z માઇનસ 2 માઇનસ 4z પ્લસ 6. 3z 4z માઇનસ z થશે 3z માઇનસ 6 માઇનસ 2 થશે માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 3z માઇનસ 4z માઇનસ z માઇનસ 2 પ્લસ 6 પ્લસ 4 જે ઇક્વલ ટુ પછી માઇનસ z છે એને આગળ લઈ આવીએ તો પ્લસ z થઈ જશે. 3z પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 8 છે એ પછી લઈ જઈએ તો માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ 8 પ્લસ 4. 3z પ્લસ z મીન્સ કે 4z ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 4 12. તો z ની વેલ્યુ મળી જશે આપણને 3.